ભાઈ બહેન સાથે રમવાની ઉંમરમાં બહેનપણીઓ સાથે મન ભરીને વાતો અને મસ્તી કરવાની ઉંમરમાં જો ખ્યાલ આવે કે દીકરીને તો થેલેસેમિયા મેજર જેવો ગંભીર રોગ છે, આવા વિચાર માત્રથી દરેક માતા પિતાના પગ નીચેથી જમીન સરકી જાય છે. પરંતુ હિંમત હાર્યા વિના તેની સારવાર કરાવી અને દીકરીને ફરી તેના ભાઈ બહેન સાથે રમતી અને બહેનપણીઓ સાથે મજાની પળો પસાર કરતી કરી. અને આ તમામ તબક્કામાં સરકારશ્રીના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી તબીબો ખડે પગે મદદે રહ્યા. આ કોઈ કહાની નથી, પરંતુ વાસ્તવિકતા છે. બોટાદ જિલ્લાના તરગરા ગામના વતની હરેશભાઈ સાકડિયા અને તેમની 14 વર્ષીય દીકરી પલ્લવીની. મારું નામ સાકડિયા પલ્લવી હરેશભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. શ્રી તરગરા પ્રાથમિકમાં ભણું છું. બોટાદ જિલ્લાના તરગરા ગામમાં રહું છું. મને અહીંયાથી પગ દુખતા હતા અને પછી અમને ફોટા પડાવ્યા થોડા અને MRI અને CT સ્કેન કરાવ્યો. ત્યાંથી અમને જાણ મળી કે મને કેન્સરની ગાંઠ છે. તો હવે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ગયા અને પછી ત્યાંથી અમને થોડા 8 ડોઝ મળ્યા અને પછી ઓપરેશન થયું. પછી ત્યાંથી BMT કરી અને પછી થોડું સારું છે અને 6 મહિના અમને બહાર જવાની પણ ના પાડી હતી અને ઇન્ફેક્શન ન લાગે તે રીતના રહેવાનું કીધું હતું અને માસ્ક અને એવું પહેરવાનું કહ્યું હતું. અને હવે હું મારા મિત્રો સાથે રમી શકું છું, દોડી શકું છું અને દોડી શકું અને ભણવા પણ જઈ શકું અને બધા કામ પણ કરી શકું છું. મારું નામ સાકડિયા હરેશભાઈ અનુભાઈ છે. હું તરગરા ગામમાં રહું છું. બોટાદ જિલ્લાનું તરગરા ગામ છે. જે આપણને મારી છોકરીને ન્યુરોબ્લાસ્ટમાં નામનું કેન્સરની ગાંઠ હતી. એની માટે જે અમદાવાદમાં ટ્રીટમેન્ટ મેં પૂરેપૂરી કરાવી. એમાંથી જે સ્કૂલ હેલ્થ નામનું કાર્ડ આવે છે એની ઉપર એમાં સ્કૂલ હેલ્થ કાર્ડની અંદર 30 થી 35 લાખ આસપાસનો ખર્ચાનો સરકાર શ્રી દ્વારા મને સારી એવી સહાય મળી. બરાબર છે. અને અત્યારે મારે છોકરી કમ્પ્લીટ હરીફરી શકે છે અને પોતાનું દૈનિક કામ પોતાની જાતે કરી શકે છે. RBSK નામની ટીમ આવી અને એને જે સંદર્ભ કાર્ડનું એનું ફોર્મ ભરી દીધું અને એને દ્વારા મને પૂરેપૂરી સરકાર દ્વારા સહાય મળી અને બધું કામ એમાં થયું. MRI CT સ્કેન આ ટોટલ વસ્તુ એમાં થઈ જાય છે. બરાબર. અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનું પણ એમાં થયું. ઓપરેશન એક કરાયું એ પણ એમાં સ્કૂલ હેલ્થ નામના એ કાર્ડ દ્વારા થયું. એ બધી ટ્રીટમેન્ટ થઈ એના દ્વારા અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર દશરથ રાઠોડ છે. હું RBSK ટીમ બોટાદમાં RBSK મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમે તરગરા ગામે મુકામે પ્રાથમિક શાળાની અંદર આરોગ્યની તપાસણી કરતાં અમને જાણવા મળ્યું કે પલ્લવી ઘણા દિવસથી ગેરહાજર રહે છે અને બાળક નથી. તો એને અમે હોમ વિઝિટ કરી. હોમ વિઝિટ કરતાં અમને બી થોડી તકલીફ જણાવી કે એ લોકો બહારગામથી CT સ્કેનને એ લોકો કરાવીને લાવેલા અને જાણવા મળ્યું કે ભાઈ આને થેલેસેમિયા નામની બીમારી છે. તો એમને અમને ફોર્મને એવું બધું ભરી દીધેલું. જે ફોર્મના અંતર્ગત એ લોકોને બધી ટ્રીટમેન્ટ પહેલાં 8 ડોઝ, બાદમાં પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન પહેલી વખત થયું, પછી ઓટો ટ્રાન્સફ્યુઝન થયેલું છે. જેમાં એને પૂરેપૂરી ટ્રીટમેન્ટ અત્યારે બાળકને પૂરી થઈ ગયેલી છે. આ ટ્રીટમેન્ટ દરમિયાન બાળકને કોઈ પણ પ્રકારનો ખર્ચો આવેલો નથી. આ ટ્રીટમેન્ટ બહુ ખર્ચાળ હોય છે અને આમાં સરકારશ્રી દ્વારા RBSK દ્વારા આપણે એને લાભ મેળવેલો છે. હાલમાં બાળક બધી રીતે ફરી શકે છે, હરી શકે છે. બાળકની રેગ્યુલર વિઝિટ થાય છે. આપણે RBSK છે કે અંતરિયાળ ગામડામાં જઈ ત્યાં જે નાના કોઈ પણ 0 થી 18 વર્ષના બાળકો હોય એનું પ્રાથમિક આરોગ્યની તપાસણી કરે છે અને જો જરૂરિયાત જણાવતા બાળકને પ્રાથમિક સેન્ટર અથવા નજીકનું કોઈ પણ આપણે વેલનેસ સેન્ટર હોય અથવા બહારગામ જો કોઈ જે કંઈ સેન્ટર લાગુ પડતું હોય તો તે બાળકને આપણે ટ્રાન્સફર કરીએ છીએ અને મેક્સિમમ બાળકોને બધી જ બીમારી કવર થઈ જાય અને બધી જ બીમારીનો આપણે લાભ મળે નિઃશુલ્ક, એ આપણો પ્રયત્ન હોય છે RBSK. નમસ્કાર.